તો વાત કરીએ અમરેલી જિલ્લાના રાજુલામાં સરપંચોએ ડિજિટલ સર્વેનો વિરોધ શરૂ કર્યો છે। માહિતી મુજબ રાજુલા તાલુકાના 72 ગામના સરપંચો તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઈ સરકારના ડિજિટલ સર્વેના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવાથી સરપંચોએ માંગ કરી છે કે સમગ્ર તાલુકાના તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે। આજે જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોને ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની। તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે। તો અમારા આ વખતે 72 ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી। લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે। તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે। સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે। આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા 72 ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું। આમાં એવું છે કે સરપંચોને ગામમાં 72 ગામના સરપંચો એ માટે